સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સેલેરી ઇન્કમમાં વિશિષ્ટ ભથ્થાઓ વિશે માહિતી મેળવશું। એમાં મેઇન જે છે એ બે છે, બાકીના જે છે આપણે દાખલામાં જોતા જઈશું। પહેલું છે શિક્ષણ ભથ્થું, જેમાં સંતાન દીઠ વધુમાં વધુ કેટલા મળે છે? માસિક રૂપિયા 100, અને વધુમાં વધુ કેટલા બાળક માટે મળશે? 2 બાળક। જો 3 હશે તો પણ કરમુક્તિ કેટલાની મળશે? 2 માટે। એ જ રીતે જો હોસ્ટેલમાં રહેતા હો તો હોસ્ટેલ ખર્ચ માટે પણ મળે છે સંતાન દીઠ માસિક રૂપિયા 300 લેખે, અને એમાં પણ વધુમાં વધુ 2 સંતાન માટે। એનાથી વધારે હશે તો પણ ભથ્થું મળશે નહીં। એની રકમો આપેલી છે, આપણે એક એક વાઇઝ જોતા જઈએ। પહેલું છે શિક્ષણ ભથ્થું, તેમને શું કીધું છે? એક જ બાળક છે અને રૂપિયા 600 એ માસિક ચૂકવે છે। ચલો પહેલું લખીએ, શિક્ષણ ભથ્થું કેટલું આપેલું છે? તો કે માસિક આપેલું છે 600 ગુણ્યા 12 એટલે કેટલા આવશે? 7200 માઇનસ કરમુક્તિ કેટલાની મળશે? તો કે એક જ બાળક છે એટલે એકનું જ આવશે। મહિનાના કેટલા મળે? 100 મળે, એટલે 12 મહિનાના કેટલા થશે? 1200 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 6000। આ શું થશે? કર પાત્ર। ચલો બીજું જોઈએ શું આપેલું છે? હોસ્ટેલ ભથ્થું આપેલું છે 1000 માસિક આપેલું છે, ને એ પણ કેટલા? એક જ બાળક માટે છે। હોસ્ટેલ ભથ્થું માસિક આપેલ છે, કેટલું આપેલું છે? 1000 ગુણ્યા 12 એટલે કેટલા આવશે? 12000 માઇનસ કરમુક્ત કેટલું થશે? એક જ બાળક માટે છે 300 છે ગુણ્યા 12 એટલે કેટલા આવશે? 3600 માઇનસ કરીએ 12000 માઇનસ 3600 એટલે કેટલા આવશે? 8400। ક્લિયર? આ બીજું શું હતું? હોસ્ટેલ ભથ્થું। ત્રીજું જોઈએ તો કે શિક્ષણ ભથ્થું છે 400 માસિક છે, પણ આમાં કેટલા છે? 2 બાળકો માટે છે। શિક્ષણ ભથ્થું માસિક છે 400 ગુણ્યા 12 એટલે કેટલા આવશે? 4800 માઇનસ કરમુક્ત કેટલા મળશે? તો કે 2 બાળક છે, મહિનાના 100 છે અને 12 મહિના એટલે કેટલા આવશે? 2400 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 2400। આ શું થઈ જશે? કર પાત્ર। ત્યારબાદ ચોથું જોઈએ તો કે પ્રવાસ ભથ્થું છે। આ નવું ભથ્થું છે। પ્રવાસ ભથ્થું શું આપેલું છે? તો કે 5 ટ્રીપ માટે દરેક ટ્રીપના રૂપિયા 1200 લેખે, અને દરેક ટ્રીપ પર ખરેખર થયેલ ખર્ચ કેટલો આવશે? 1000। પ્રવાસ ભથ્થું તો કે થયેલ ખર્ચ કેટલો આપણે એ લોકોએ લીધો છે? ખર્ચ ગણ્યો છે તો કે 1200 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? 6000 માઇનસ ખરેખર કેટલો થયેલો છે? તો કે ખરેખર થયેલો છે 1000 એટલે કે 1000 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? 5000। 6000 માઇનસ 5000 એટલે કેટલા આવશે? 1000। ત્યારબાદ આપણે પાંચમું જોઈએ શું આપેલું છે પાંચમામાં? તો કે પ્રવાસ અંગે દૈનિક ભથ્થું। શું આપેલું છે? દૈનિક ભથ્થું કેટલું આપેલું છે? તો કે 60 દિવસ માટે દૈનિક રૂપિયા 250 લેખે, એટલે થયેલ કેટલો છે? તો કે 250 ગુણ્યા 60 દિવસ માટે એટલે કેટલા આવશે? 15000। અને માઇનસ ખરેખર કેટલો થયો છે? તો કે ડાયરેક્ટ 9600 જ આપેલા છે, આપણને વર્ષના જ આપેલા છે। શું કીધું છે અહીંયા? ડાયરેક્ટ વર્ષના જ 9600 છે, એટલે ડાયરેક્ટ આપણે માઇનસ કરીએ તો કે 15000 માઇનસ 9600 એટલે કેટલા આવશે? 5400। ક્લિયર? ત્યારબાદ છઠ્ઠું જોઈએ તો શું આપેલું છે આપણને? ગણવેશ ભથ્થું આપેલું છે ખરીદી માટે માસિક રૂપિયા 900 લેખે, અને આ હેતુ માટે થયેલ ખરેખર ખર્ચ સરેરાશ 750 પ્રતિ માસ। તો પેલા લખી નાખીએ, ગણવેશ ભથ્થું કેટલું આપેલું છે? થયેલ કેટલો છે આપણે? તો કે 900 ગુણ્યા 12 કેટલો આપેલો છે? 900 ગુણ્યા 12 એટલે કેટલા આવશે? 10800 માઇનસ ખરેખર કેટલો છે? તો કે 750 છે, જે પ્રતિ માસ છે એટલે 1 મહિનાના છે, તો 12 મહિનાના કેટલા થશે? 9000। 10800 માંથી 9000 કાઢીએ એટલે કેટલા આવશે? 1800। આ શું થશે? આપણું કર પાત્ર। ત્યારબાદ સાતમું જોઈએ તો કે રિસર્ચ આસિસ્ટન્ટ ભથ્થું માસિક રૂપિયા 600, અને વર્ષ દરમિયાન આ અંગે થયેલ ખર્ચ રૂપિયા 9000 લખી નાખીએ। હવે કેટલું થયું છે વર્ષ દરમિયાન? આપણું કેટલું કીધું છે એણે? 600 રૂપિયા માસિક છે।
600 ગુણ્યા 12 એટલે કેટલું થશે 7200 માઇનસ કરમુક્ત. હવે કરમુક્ત કેટલાનું મળે તો અહીં એ લોકોએ કાંઈ કીધું જ નથી. 9000 જે છે ખરેખર ખર્ચ જ 9000નો થયો છે તો ડાયરેક્ટ આમાંથી ખાલી 7200 જ નીકળે કેમ કે વધુ તો કાઢી ના શકાય એટલે કેટલું થશે કરપાત્રામાંથી 0. ત્યારબાદ 8મું જોઈએ શું આપેલું છે શિક્ષણ ભથ્થું આપેલું છે પણ 3 બાળક માટે છે ને હોસ્ટેલ ખર્ચ સહિત છે ₹1000 શિક્ષણ પ્લસ હોસ્ટેલ કેટલું થયેલ છે તો કે 1000 માસિક છે એટલે ગુણ્યા 12 એટલે કેટલા આવશે 12000 માઇનસ શિક્ષણ માટે કેટલા હોય તો કે 3 બાળક છે પણ આપણને કરમુક્તિ કેટલા બાળક માટે મળે છે માત્ર 2 બાળક માટે જ છે બંનેમાં એટલે કે 2 ગુણ્યા શિક્ષણ માટે કેટલા હોય 100 ગુણ્યા 12 એટલે કેટલા થશે 2 ગુણ્યા 100 ગુણ્યા 12 એટલે 2400 માઇનસ હોસ્ટેલ માટે તો કે 2 બાળક માટે જ મળશે એમાં પણ એના કેટલા હોય 300 ગુણ્યા 12 એટલે કેટલા આવશે 7200 12000માંથી 2400 અને 7200 માઇનસ કરીએ એટલે કેટલા આવશે 2400. આ શું થઈ જશે આપણું કરપાત્ર. બધા બધાઓને તમે આસાનીથી જોઈ શકો છો. થેન્ક યુ.